બધાએ પોતપોતાના આ શુભ પ્રવસે બધાએ પોતપોતાની વાતો રાખી. તમે બધા સાંભળો. મને ઘણી વાર એ વિચાર થાય કે મારે તમારા બધાની વચમાં મારે શું કહેવું. બધાને તાજુબ લાગતું, પણ હું દિલથી કહું છું, મને એવું કોઈ ગમણ નથી. આ તમે લોકો બધા જોઈ રહ્યા, મને આ 30 વર્ષ થયા એક મંત્રી તરીકે. મેં આ જોયું કે ન જોયું, પણ તમે મારો બંગલો જોયો. તમે ઘણી વાર આવતા, મારાથી થાય એટલા મેં પ્રયત્ન કર્યા. કોઈ મારા બંગલેથી આવ્યો હોય ને અને દુઃખ સાથે આવ્યો હોય ને તો મેં એને હસતો મોકલ્યો. મેં કોઈ એવું કામ હું કર્યું એવું ફરવાધણી મને નથી સમજાતું, પણ મારો સ્વભાવ એવું જ કે હું તમારા બધાને રખોપા. મેં કોઈ દી એવું નથી વિચાર્યું કે પરસોત્તમ સોલંકી કે મંત્રી અને કોઈના કામ નહીં કરતો. અહીંયા તમે બધા બેઠા, મને એક જણો તો ઊભો થઈને કહ્યો કે પરસોત્તમ સોલંકીએ તમારું કામ નથી કર્યું. મને કોઈ લાગે ભગવાન ખૂબ ઘણું મને આપ્યું છે. બોમ્બેમાં સારો ધંધો કરું છું, અહીંયા બી રહું છું, તમારા બધાની વચમાં રહું છું. મેં અહીંયા કોઈ ધંધો નથી કર્યો. તમે જુઓ બધા, ભાવનગર જિલ્લામાં મેં 1 રૂપિયાની કોઈ કમાણી કરી હોય એવું કોઈ તો દેખાય હું નથી કરતો. અમારું જીવન તમને બધાને સમર્પણ આપી દીધું. આ 30 વર્ષ હું નહોતો સમજતો, પણ જ્યારે હું ભાવનગર આવ્યો ને ત્યારે આપણા દુઃખી માણસોનું જોતો અને જીવ બળતો. પણ હું કરું, ત્યારે મારે આગળ કંઈ નહોતું, હું પોસ્ટ પર નહોતો, પણ દુઃખી જોતો ને ત્યારે રાતના 12-1 વાગે હું મારા બંગલામાં બેઠો હોય ને અને મારાથી રડાઈ જાય કે હું કરું, કેમ કરવું. ત્યારે આપણા નરેન્દ્ર મોદીજી એમને આગળ ઘણી વાર આવતું અને કહેતું કે તમે કંઈક કરો. ત્યારે નરેન્દ્ર મોદીજીએ મને બેઠાડી અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરના, તારે અરે હું બેઠો. આ હું દિવસો કેમ ભૂલી ગયા? મારાથી નથી બોલાયું. કોક કે પરસોત્તમભાઈ તમે તો બહુ રીતપત પૈસા કમાતો હોય. મેં કીધું એક તો દાખલો દેખાડો, મેં કોઈનો હરામનું ખાધું હોય. આજ તમે મને 2 વાગે કે 2:30 વાગે રાતના ઉઠાડો ને અને મને કહો ને કે પરસોત્તમ ત્યાં શું કર્યું, ત્યારે હું કહ્યું કે મેં કાંઈ નથી કર્યું, પણ બેનો દીકરીનો રડકોપા તો કરે ને મેં. એ તમે જો મેં શું કર્યું નથી કર્યું એ મારો ઉપરવાળો જાણે, પણ મેં કોઈ દી પાપ નથી કર્યો. આ 30 વર્ષે બી તમે અહીંયા બધા બેઠા. આપણા ભાવનગર જિલ્લાની આ પહેલી મિટિંગ આવી કે તમે બધા અહીંયા બેઠી અને બધાને સાંભળી રહ્યા. ભાવનગર જિલ્લામાં આ કોઈ એવો એક મંત્રી તો દેખાડો, એક MLA દેખાડો, કોઈ આ કર્યું કંઈ ના. બધા હું લઈને બેઠા સમજાતું નથી. આ પરસોત્તમ વટથી જવું અને વટથી મરી. આ મારી તબિયત જોઉં તમે બધા, હું બહુ દુઃખી રહું છું, પણ હું કોને કહેવા જાઉં નથી. તો એ મારાથી બનતા છે. હું દિવસ રાત
પ્રયત્ન કરો. મારી આટલી તબિયત ખરાબ હોવા છતાં હું દિવસ રાત જોતો નથી. થાય એટલા પ્રયત્ન કરો, જેટલું થાય. ન થાય તો ઉપરવાળો ધણી, પણ થાય એટલા પ્રયત્નો તો કરવા જોઈએ ને આપણે. અને હું કરું. બધાને કેમ લાગતું હોય કે પરસોત્તમભાઈ રાજકારણ કરે. અરે મારે હું રાજકારણ કરું છું. તમારે રાખવું તો રાખ, ન રાખવું તો કાંઈ નહીં. હા, આપણે પાછા બોમ્બે અને સિતારા. આમાં હું થાવું. હું પહેલાં ધારાસભ્ય નહોતો ને, ત્યારે હું 30-40 છોકરા સાથે હું બોમ્બેમાં અંધેરીમાં રખડતો. હવે એ બધા દિવસો હું ભૂલી જાઉં તો હું કામ? આ તો સત્તા આ જ છે અને કાલ હોઈ જવાનું. હું મંત્રી આ જ છું, કાલ હોઈ જાય. પણ એમાં કંઈ દુઃખી થવાની જરૂર નથી. અમે જે કર્યું ને એ તમે જોઈ રહ્યા. મેં હું કામ નથી કર્યા. હું કોઈની બદદુઆ લીધી, કોઈને આગળથી રૂપિયા લીધા એવું ગોખતો દેખાય નથી કરતો. આપણા સંસદ સભ્ય લીમુબેન મારા વડીલ બેન છે મારા, પણ એમની બી મહેનત દિવસ રાત જોડે અને એ બી પ્રયત્ન કરે કે કેમ બધા હું કામ કરું. આ મહત્વ. આજે આ ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભાવનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓ તમે બધા જોઈ રહ્યા, એટલે મારે વધારે કંઈ નથી. તમે દિલથી બધા જોતા હો. ભાજપ પ્રત્યે તમને બધાને લાગણી હોય તો મને એક કામ કરજો. આ 2 દિવસ પછીની ચૂંટણીમાં તમે બધા પોતપોતાના વિસ્તારમાં જઈ અને બધાને સમજાવી અને બહેનો દીકરીઓને અને ભાઈઓને બધાને કહી અને ભાજપ તરફેણમાં આટલા જેટલા ઉમેદવારો ઊભા હોય એમને તમે જીતાડજો એવી તમને બધાને મારા તરફથી નમ્ર અપીલ કરું છું. આમાં તમે બધા સમજો. અને ભાજપ પક્ષ એને સામે કોઈ નહીં આવે, પણ તમે મજબૂત રહેજો. તમને કાંઈ બી હોય તો હજુ હું 28 તારીખ સુધી અહીંયા જ બેઠો, અહીંયા જ છું. એટલે કોઈ ચિંતા કરતા નહીં, મજબૂતાઈ રાખજો. હું બેઠો આટલામાં તમે સમજી જાઓ બધું હું કહેવા માંગુ છું. જરાય ચિંતા નહીં રાખો. અને બહેનો દીકરીઓને ખાસ કે તમારો ભાઈ, તમારો વીરો અહીંયા બેઠો સુખ શાંતિથી જીવો, મજા કરો. કોઈ તકલીફ આવે તો તમારે હાવ જ બેઠો વયા આવજો મારા પગે. અડધી રાતે કોઈ ચિંતા નહીં કરતા, મજબૂત રહો, ખૂબ આગળ રહો એવી ભગવાન અને માતાજીની પ્રાર્થના કરું. અને એક શબ્દ લાસ્ટમાં બોલું છું કે તમે કરશો માં ઘડીક ને માટે આવી કોઈ કલ્પેશ રે, આમાં મીઠું જોલું લેજો રે, હમણાં સૂરજ ઉગશે રે. તમે આ સૂરજ ઉગે અત્યારે અને બધાનું સાંભળી વિચાર કરી અને પછી હું પાછું મારા ગાંધીનગર જાઓ એવી તમને બધાને મારા તરફથી શુભકામના. આટલું કે વિધુત અસ્તુ. ભારત માતા કી જય. અમે આમ તો પુરુષોત્તમભાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ રાખેલો અને અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, અમારા જિલ્લા પ્રમુખ, શહેરના પ્રમુખ અને તમામ કેન્ડિડેટ નગરપાલિકાઓના, તમામ જિલ્લા પંચાયતના કેન્ડિડેટ અને તાલુકા પંચાયતના કેન્ડિડેટના સમર્થનમાં એક વિજય વિશ્વાસ સંમેલનના નામે આ કાર્યક્રમ કરેલો. અને સાથે જ આખા જિલ્લાના અમારા સામાજિક અગ્રણીઓ, 18 વર્ષના અમારા મોભીઓ જે વર્ષોથી ક્યાંક ને ક્યાંક અમારા નેતૃત્વમાં અને પુરુષોત્તમભાઈ સાથે જોડાયેલા છે, એ બધાને અપીલ કરવા માટે કે ક્યાંક અમારાથી પ્રવાસ લેવાનો ન લેવાનો,
પણ આ બધી સીટોને બધા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ અને કમરમાં મત આપી અને ભારતીય જનતા પાર્ટીની જેમ આના પહેલાં પૂર્વ આપણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી, એવી જ રીતે થાય અને વધુમાં વધુ મતદાન થાય આપણું, એની માટે આ કાર્યક્રમ રાખેલો હતો.